નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જયેશ સર. લાસ્ટ વિડીયોમાં આપણે કેલેન્ડરના અમુક પદ્ધતિ રીતોની આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે આગળ ધપાવશું. કેલેન્ડર જે રીઝનિંગનો એકદમ સહેલો અને અગત્યનો ટોપિક કહી શકીએ. તો એમાં આપણે કેલેન્ડર વિશે શું ભણ્યા હતા એકવાર જોઈએ. તો કેલેન્ડરમાં આપણે જોયું હતું કેલેન્ડરના પ્રકારો. જેમાં સામાન્ય વર્ષનું કેલેન્ડર, બીજું હતું લીપ વર્ષ, બરાબર. કેલેન્ડરના પ્રકારોમાં બે પ્રકાર આપણે ગણ્યા હતા, સામાન્ય વર્ષનું કેલેન્ડર, લીપ વર્ષનું કેલેન્ડર. પછી એમાં આપણે આગળ જોઈએ તો કેટલા વાર, કયા વાર, કેટલી વાર, કયા વાર, કેટલી વાર. આપણે એક આમાં અગત્યનો ટોપિક. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ હવે પછી 58મા દિવસે કયો વાર હશે. એટલે આપણે કેલેન્ડરમાં આગળના છે પદ્ધતિ રીતો જોઈ હતી. જો કોઈ વિદ્યાર્થી મિત્રો છે આગળના વિડીયો ન જોયો હોય તો એકવાર છે આપણી YouTube ચેનલમાં જઈ ચાણક્ય એકેડમી અને ચાણક્ય કેરિયર એકેડમી સર્ચ કરી તેને સબસ્ક્રાઇબ કરીને આગળના વિડીયો છે એ જોઈ લેજો. એટલે કેલેન્ડરનો આખો ટોપિક છે એમાં આપણે તમને બતાવશે. તો આજે આપણે એક કેલેન્ડરમાં જ નવી રીત શીખવા જઈ રહ્યા છીએ. એનું નામ છે તારીખ પરથી વાર. જો આપણને કોઈ તારીખ આપેલી હોય અને તારીખ ઉપરથી આપણે વાર ગોતવો હોય મિત્રો, તો આપણે કઈ રીતે ગોતી શકીએ છીએ એની આપણે આજે ચર્ચા કરવાના છે. એક્ઝામ્પલ પર તમને આપી દઉં. માનો કે આપણને કોઈ તારીખ આપી હોય કે આજે 15/1/2023 ના રોજ મંગળવાર છે. તો 10/10/2023 ના રોજ કયો વાર હશે. આની માટે આપણે જે 12 મહિનાઓ છે તે 12 મહિનામાં ખાસ કેટલા દિવસો હોય એ દિવસોના આધારે આપણે ખાસ ગણવું પડશે. જેમ કે જાન્યુઆરીમાં 31 મહિનો હોય, ફેબ્રુઆરી માસમાં ખાસ જો આપણે જોઈએ તો જો સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષમાં આપણને જોવા મળે છે 28 દિવસો. અને જો એક વર્ષ માટેનું વર્ષ હોય અને એમાં ફેબ્રુઆરી માસ આવતો હોય તો એમાં આપણને 29 દિવસો છે જોવા મળશે. અહીંયા મેં તમારી જાણકારી માટે 12 મહિનાના દિવસો લખ્યા છે. હવે તો જ્યાં 12 મહિનાના દિવસોનો શેષ છે એ આપણે નોંધવું પડશે. શેષ દ્વારા આપણે આગળ વધવું પડશે. તો જો જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હોય અને 7 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? તો 7 ચોક 28. એટલે જાન્યુઆરી મહિનાના દિવસોની આપણે શેષ મહત્વનું છે તો 3 શેષ. એ જ રીતે ફેબ્રુઆરી મહિનામાં જો 28 દિવસો હોય તો એની શેષ 0, 29 દિવસો હોય તો શેષ 1. એ જ રીતે માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 3, 2, આમ આપણે આ દરેક મહિનાની છે શેષ, કારણ કે આ રીતમાં આપણે દરેક મહિનાની શેષ ઉપરથી આપણે આગળ વધવું પડશે. એમાં એક નોંધ માટે દરેક મહિનાની શેષ છે એ લખી રાખ્યું છે. હવે તો કે ભાઈ માનો કે 15/1/23 ના રોજ કયો વાર આપણને કીધો છે? મંગળવાર કીધો છે. 15/1/23 ના રોજ મંગળવાર. તો હવે આમાં શું કરવાનું છે? ભાઈ જો આપણે પહેલો મહિનો આપ્યો છે તો પહેલા મહિનાથી લઈને 10, તો આપણે પહેલા 1 થી 10 મહિના નોંધી લઈશું.
હવે ખાસ મિત્રો જોવાનું શું કે જે મહિનો આપેલો હોય એમાં કેટલા દિવસો આપ્યા છે તો 15 દિવસો આપ્યા છે. તો સ્ટાર્ટિંગમાં શરૂઆત જે મહિનાથી થઈ હોય મહિનામાં જે દિવસો આપેલા હોય એ આપેલા દિવસોને એ મહિનાના કુલ દિવસોમાંથી આપણે બાદ કરશું. જેમ કે અહીંયા આપણને પહેલા મહિનામાં 15 દિવસ આપ્યા છે અને પહેલો મહિનો એટલે જાન્યુઆરી 31 મહિનો હોય તો 31 મહિનો એમાંથી આપેલા દિવસો બાદ કરવા. એટલે 31 માંથી જો 15 બાદ કરો તો એમાં વધેલા દિવસો કેટલા તો કે 16. એ જે વધેલા દિવસો છે એને મિત્રો 7 વડે ભાગી નાખવાના. એટલે 7 દૂની 14, શેષ કેટલી વધી 2. આ પહેલી જે આપેલા મહિનાની પ્રથમ તારીખ છે એમાં આ ખાસ આપણે યાદ રાખશું મિત્રો કે ભાઈ જે મહિનો આપ્યો હોય જે વાર આપ્યો હોય એ મહિનામાં કેટલી તારીખ સુધીના દિવસો આપેલા છે તો 5, 10, 15, 23 જે તારીખ આપણને આપેલી હોય એટલે જેટલા દિવસો આપણને આપેલા હોય એટલા દિવસો છે એ મહિનાના કુલ દિવસોમાંથી આપણે બાદ કરશું અને વધેલા દિવસોને છે આપણે 7 વડે ભાગીએ તો આપણે એ મહિનાની શેષ મળે. ત્યારબાદ જે મહિના આપણને આપેલા છે જો પૂરેપૂરા મહિના હોય તો પૂરેપૂરા મહિનાના આધારે આપણે દરેક મહિનાની શેષ છે એડ કરતા જશું. જેમ કે આપણને ફેબ્રુઆરી મહિનો આપ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ખાસ આપણે નોંધશું કે ભાઈ વર્ષ કયું છે આપણી માટે, સામાન્ય વર્ષ છે કે પછી લીપ વર્ષ છે. અહીં 2023 સામાન્ય વર્ષ છે તો સામાન્ય વર્ષની ફેબ્રુઆરીની શેષ કેટલી આવશે મિત્રો તો કે ભાઈ 0. પછી માર્ચ મહિનાની શેષ 3, એપ્રિલ મહિનાની શેષ 2, મે મહિનાની શેષ 3, જૂનની 2, જુલાઈ 3, ઓગસ્ટ 3, સપ્ટેમ્બર 2. આ પૂરેપૂરા મહિના જે છે એમાં પૂરી તારીખ આપી છે એટલે સીધી આપણે મહિનાની શેષ એડ કરી દીધી. હવે આપણને જે અંતિમ ડેટ આપેલી છે અંતિમ તારીખ આપેલી છે 10મા મહિનાની 10 તારીખ સુધી છે. તો અહીં ખાસ મિત્રો અંતિમ સ્ટેપમાં શું કરવાનું આપણને કે ભાઈ જેટલા દિવસો આપ્યા છે એટલા જ દિવસો ગણવાના છે અને એ જ દિવસોને આપણે 7 વડે ભાગવાના છે. તો 10મા મહિનામાં ફક્ત આપણને 10 તારીખ સુધી આપ્યા છે તો 10 દિવસ લેવાના ફક્ત એના કે 10મા મહિનામાં 10 દિવસ ભાગ્યા 7 અને 10 ને 10 દિવસોને 7 વડે ભાગો તો શેષ કેટલું મળે 7 × 7 અને 0, 3. બરાબર. પહેલી વાર જ્યારે દાખલો આપણે ગણતા હોઈએ ત્યારે થોડીક આપણને વાર લાગે તો સમજવામાં થોડીક આપણને પ્રેક્ટિસ કરવી પડે. પછી 1-2 વાર આ દાખલો ગણશો એટલે તમારે શેષ છે એ જોવું જ નહીં પડે, ગણવું જ નહીં પડે, સીધો તમે વ્યવસ્થિત છે ઝડપથી દાખલો ગણી શકશો. તો હવે ફક્ત આપણે શેષની ગણતરી કરવાની છે. 2, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 15, 18, 20 ને 3, 23. બરાબર. શેષ કેટલી હતી મિત્રો 23. હવે 23 ને જો તમે 7 વડે ભાગો તો 7 તેરી 21 એમાં કેટલી શેષ વધી 2. તો હવે જે 2 શેષ વધી એ આપણો જવાબ છે. કઈ રીતે મિત્રો તો કે જ્યારે આપણને આવી રીત આપી હોય ત્યારે એમાં આપણે માટે આપેલો વાર છે ને 0 વાર. 0 એટલે આપેલ વાર મંગળવાર, 1 એટલે બુધવાર, 2 એટલે ગુરુવાર. તો આપણે 2 શેષ વધતા આપણો જવાબ શું આવે છે 2 એટલે ગુરુવાર. બરાબર. આ વસ્તુ છે આપણી માટે બહુ મહત્વની છે કે ભાઈ જોઈ લઈએ આપણે કે ભાઈ આ દાખલામાં પ્રથમ જે ડેટ આપી છે તે દિવસો એ મહિનાના કુલ દિવસોમાંથી બાદ કરવાના અને વધેલા દિવસોને 7 વડે ભાગતા આપણને શેષ મળે છે. પછીના પૂરેપૂરા મહિનાના જે ડેટ આપેલી હોય એની શેષ મૂકવાનું. છેલ્લે જેટલા દિવસો આપ્યા છે એટલા જ દિવસો આપણે લેવાના એટલે 10 દિવસ આપ્યા છે તો 10 દિવસ લેવાના અને એને 7 વડે ભાગીને શેષ મૂકવાનું. અંતમાં બધી જ શેષ જે મહિનાની મળે છે તેને આપણે ગણતરી કરીને એને આપણે 7 વડે ભાગી નાખો તો જે આપણને આપેલ વાર એ 0 વાર અને ત્યારબાદ આપણને જે શેષ મળે એ આપણો જવાબ. બરાબર મિત્રો.
હજી એક દાખલો આવો લઈએ એટલે આપણે વ્યવસ્થિત છે એવું સમજાય. 12/3/25 ના રોજ રવિવાર હોય નો 4/12/2025 ના રોજ કયો વાર હશે? બરાબર. મહિનો કયો આપ્યો છે? ત્રીજા મહિનાથી લઈને 12મા સુધીનો સમય આપ્યો છે. તો ફટાફટ આપણે ત્રીજા મહિનાથી લઈને 12મા મહિના સુધીનો શેષ થઈ જશે. તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ત્રીજા મહિનામાં આપણે વાત કરીએ કે ત્રીજા મહિનામાં કુલ કેટલા દિવસો આપેલા છે? તો 12 તારીખ સુધી આપેલા છે. અને ત્રીજા મહિનામાં કુલ દિવસો કેટલા હોય? તો 31. તો 31 - 12. શું કરવાનું મિત્રો? તો આપેલા દિવસોને કુલ દિવસોમાંથી બાદ કરી દેવા. 31 માંથી તમે 12 બાદ કરો મિત્રો તો 31 - 10 એટલે 21. 21 - 2 એટલે 19 દિવસો આપણને અહીંયા મળે. 19 - 7 કેટલી શેષ વધે છે? 7 - 2 = 14. 14 અને 5 શેષ વધે. ચોથો મહિનો એપ્રિલ મહિનો પૂરેપૂરી શેષ લઈ લઈએ કારણ કે પૂરેપૂરો મહિનો આપણને આપ્યો છે. મે મહિનામાં 3, જૂન મહિનામાં 2, જુલાઈ મહિનાની 3 શેષ, ઓગસ્ટ મહિનાની 3, સપ્ટેમ્બર મહિનાની 2, ઓક્ટોબર મહિનાની 3, નવેમ્બર મહિનાની 2 શેષ. હવે ડિસેમ્બર મહિનો આપ્યો છે તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસો આપ્યા છે? તો કે 4 દિવસો. 4 ને તમે 7 વડે ન ભાગી શકો એટલે સીધી 4 આપણી માટે શેષ થઈ જશે. તો પહેલા મહિનામાં આપણે કુલ જે દિવસો આપ્યા છે એને કુલ દિવસોમાંથી બાદ કરી દેવાના અને એને જે વધેલા દિવસો છે એને આપણે 7 વડે ભાગી નાખવાના એટલે આપણને શેષ મળશે. વચ્ચેના જે મહિના છે એ પૂરેપૂરા મહિના હોય તો એ મહિનાને પૂરેપૂરી શેષ મૂકી દેવાની. અંતમાં છેલ્લે જે તારીખ જે દિવસો આપણને આપેલા છે એટલા જ દિવસો આપણે લેવાના છે. બરાબર. તો 4 તારીખ આપી છે તો 4 ને 7 વડે ન ભાગી શકાય એટલે 4 આપણી માટે શેષ. હવે આ શેષની આપણે ગણતરી કરી લઈએ. 5 × 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 30, 30 શેષ આવી છે. 30 ને મિત્રો છે 7 વડે ભાગી નાખો. 7 × 4 = 28. કેટલી શેષ વધી? 2. તો 0 એટલે આપેલ વાર. આપેલ વાર મિત્રો કયો છે? તો કે રવિવાર. પછી 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર. તો મિત્રો આપણો જવાબ શું આવશે? મંગળવાર. બરાબર. એકદમ સરસ. જો પહેલી વાર દાખલો ગણવામાં સમજવામાં થોડીક આપણે સમય લીધો તો બીજો દાખલો આપણે એકદમ સરળતાથી ગણી શક્યા છીએ. ચાલો મિત્રો આવો જે ત્રીજો દાખલો ફટાફટ ગણી નાખ્યો એટલે આપણને છે આઈડિયા આવી જાય કે કઈ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ ઝડપથી.
ચાલો મિત્રો સેમ તેવી જ રકમ આપણે લઈને આવ્યા છે ભાઈ 14/4/2023 ના રોજ જો બુધવાર હોય તો 18/10/23 ના રોજ કયો વાર હશે? ફરી એકવાર આપણે જોઈ લઈએ. ચોથા મહિના આપ્યો છે તો આપણે ચોથા મહિના સુધીનું રાખીએ અને આપણને 10 મહિના આપ્યા છે તો 10 મહિના 4 થી 10 મહિનાનો સમયગાળો આપણને આપેલો છે. ફટાફટ આ દાખલામાં બહુ વાર નહીં લાગે મિત્રો, આપણે ગણતા જોઈ લઈએ કે ચોથા મહિનામાં કેટલા દિવસ આપ્યા છે તો કે ચોથા મહિનામાં 14 દિવસ આપ્યા છે. ચોથા મહિનામાં કુલ દિવસ કેટલા હોય તો કે 30 દિવસ હોય. 30 દિવસમાંથી 14 દિવસ બાદ કરીએ મિત્રો અને કેટલા દિવસો વધે તો કે 16 દિવસો વધે. તો 16 દિવસને 7 વડે ભાગો એટલે મહિનાનો શેષ કેટલો મળે? 2 શેષ મળે. પાંચમો મહિનો તો કે પૂરેપૂરી શેષ, છઠ્ઠો મહિનો પૂરેપૂરી શેષ, સાતમો મહિનો પૂરેપૂરી શેષ, આઠમો મહિનો પૂરેપૂરી શેષ, નવમો મહિનો પૂરેપૂરી શેષ. હવે 10મો મહિનો જે આપણને આપ્યો છે એમાં કેટલા દિવસો આપેલા છે તો કે 18 દિવસો આપ્યા છે. તો 18 દિવસો ભાગ્યા 7, 7 દુને 14 એટલે આમાં કેટલી શેષ વધુ મિત્રો? 4. ઓકે, તમામ શેષને ગણી લો. 4 ને 6 9 10 11 13 14 15 16 17 18 ને 19 ભાગ્યા 7, 7 દુ 14. કેટલી શેષ આવી મિત્રો? 5. આપેલ વાર એટલે 0 બુધવાર 1 2 3 4 5 ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ. આપણો જવાબ શું આવશે મિત્રો? સોમવાર. બરાબર. તો આ જ રીતે આ જ પદ્ધતિથી દરેક મહિનાની શેષ છે ગણીને તમે સરળતાથી છે એ આ રીતે વડે આગળ વધી શકશો. અને આ રીતના દાખલા છે એ ખાસ કોન્સ્ટેબલના અને રિઝનિંગના ટોપિકમાં પૂછાય એમ જ છે. તો નેક્સ્ટ આપણે મળશું મિત્રો નવા વિડીયો સાથે.